નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી નશાની 600 ગોળીઓ સાથે એસઓજીએ પરપ્રાંતીય યુવકને પકડ્યો। 1.86 લાખનો 3.275 કિલો માદક પદાર્થ અને એક્ટિવા મળી કુલ 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરત અને કાપોદ્રાના 2 આરોપી વોન્ટેડ। ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકથી નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે એક પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી। અંકલેશ્વર એસટી ડેપો સામે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વિશાલ ખાન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આ નશાની ગોળીઓનું છૂટક વેચાણ કરતો હતો। તે પૂર્વે જ એસઓજીની ટીમે તેને રાજપીપળા ચોકડી પાસેથી આંતરી લીધો હતો। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સુરેશ વણજારાને મળેલી બાતમીના આધારે પીઆઈ એવી પાણમિયા KL પટનીએ ટીમ સાથે વોચ ગોઠવી હતી। આરોપી એક્ટિવા પર આવતા જ તેને કોર્ડન કરી ઝડપી લેવાયો હતો। આરોપી પાસે 1.86 લાખની 600 નશાકારક ગોળીઓ મળી આવી હતી। એક્ટિવા, મોપેડ, મોબાઈલ અને વિમલ મુનક્કાવટીના 40 પેકેટ મળી કુલ 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। પ્રાથમિક પૂછપરછમાં આ નશાના કાળા કારોબારમાં અન્ય 2 શખ્સોની સંડોવણી બહાર આવી છે, જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારનો અસલમ અને સુરતનો જ એક મારવાડી શખ્સ સામેલ હોવાનું ખુલતા પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનની સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી છે। ઉદ્યોગ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વર દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે, જ્યાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરે છે। આવી સ્થિતિમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ઉદ્યોગ જગત ઉપરાંત સ્થાનિક મુસાફરોને પણ ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીવન રક્ષક હૃદયના પરિવહન માટે વિશેષ પરિસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને પ્રથમ વખત અંકલેશ્વર ખાતે રોકવામાં આવી હતી। આ ઘટનાના અનુસંધાને હવે નિયમિત સ્ટોપેજની માંગ વધુ જોર પકડી રહી છે। ગઈકાલે એક આકસ્મિક રજૂઆતના હિસાબે વંદે ભારતને એક હૃદયથી બીજા 6 વ્યક્તિના જીવને જીવદાન આપવા માટે વંદે ભારતને અહીંયા એક હંગામી ધોરણે અંકલેશ્વર મુકામ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું। જો આ વંદે ભારતનું સ્ટોપેજ પરમેનન્ટ થઈ જાય તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, પાનોલી, દહેજ, સાયખા, વિલાયત જેવા ઘણા એવા ઉદ્યોગો છે મોટા મોટા, એ લોકોને બી ત્યાંના જે કોર્પોરેટ લેવલના બધા આવતા હોય એમને આવવા જવામાં સરળતા રહે। તો અમારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી એક માંગ છે કે વંદે ભારત એક્સપ્રેસને પરમેનન્ટ અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા વિનંતી। અંકલેશ્વરના જીતાલી ગામે પરિણીતાના ઘરમાં ઘૂસી આઈ લવ યુ કહી છેડતી કરનાર યુવકની અટક કરવામાં આવી છે। અંકલેશ્વરના જીતાલી ગામે આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય પરિણીતા ઘરમાં એકલી હતી અને મોબાઈલ જોઈ રહી હતી, ત્યારે સોસાયટીમાં જ રહેતો 40 વર્ષીય બાલા નકુલ ગોડ ઘરમાં ઘૂસી આવ્યો હતો। યુવાને પરિણીતાના કપાળ પર હાથ ફેરવી તું મને બહુ પસંદ છે, આઈ લવ યુ કહી હાથ પકડ્યો હતો। પરિણીતાએ બુમરાણ મચાવતા યુવાન તેના ઘરે ભાગી ગયો હતો। અન્ય પાડોશીઓ ભેગા થઈ જતા પરિણીતાએ 112ને કોલ કર્યો હતો। પોલીસે દોડી આવી છેડતી કરનાર યુવાનની અટકાયત કરી પરિણીતાની ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ભરૂચના વાગરાના અંભેલ ગામે વરસાદી પાણીની કાંસમાં ડૂબી જતા 2 યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો હતો। ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં 2 યુવાનો ડૂબી જવાની દુર્ઘટના સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। ઘટનાની જાણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની એક ટીમ જરૂરી બચાવ સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે આશરે 4 થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી સર્ચ ઓપરેશન હાથ ધરી બંને યુવાનોના મૃતદેહોને કાંસમાંથી બહાર કાઢ્યા હતા। ઘટના સ્થળે ભરૂચના પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર, ફાયર ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહી બચાવ અને કાર્યવાહી પર નજર રાખી હતી। આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ પટેલ અને 22 વર્ષીય તબહેજ મુબારક પટેલનો સમાવેશ થાય છે। બંને મૃતદેહોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા।
આ ઘટનામાં એક યુવાનનો બચાવ થયો હતો. યુવાનો કાંસમાં નહાવા ગયા હતા. એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે અંભેલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાંસોટ નજીક કીમ નદીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે પોલીસનું દિલધડક રેસ્ક્યુ, યુવાનનો જીવ બચાવ્યો. ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક કીમ નદીમાં ધસમસતા પાણી વચ્ચે હાંસોટ પોલીસે બહાદુરી અને સમય સૂચકતા દાખવી એક યુવાનનો જીવ બચાવ્યો છે. એક વ્યક્તિ જોખમી રીતે નદીનું પાણી ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન પાણીના તેજ પ્રવાહમાં તે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ધસમસતા પાણી અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પોલીસે હાઈવા ટ્રકની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે 10 મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન પોલીસે યુવાન સુધી પહોંચી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન હાંસોટ પોલીસ મથકના પીઆઈ નયન વસાવા અને તેમની ટીમે હિંમત, સૂઝબૂઝ અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની સમયસરની કામગીરીને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ચોમાસા દરમિયાન નદી નાળાઓમાં ધસમસતા પાણી વચ્ચે જોખમ લેવું જીવલેણ બની શકે છે. તંત્ર દ્વારા પણ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આજ રોજ અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમારા જીઆરડી જવાનો કોલ આવેલો હતો કે વડોલીવાગ વિસ્તારમાં જે કીમ નદીનું પાણી ઓવરટોપિંગ થઈને રોડ પરથી જઈ રહ્યું છે ત્યાં કોઈ વ્યક્તિ ફસાયેલો હોય એવી માહિતી જણાવતા અમે અને અમારી ટીમે કૈલાશભાઈના ટ્રક મારફતે જગ્યાએ જઈને 10 મિનિટમાં એ વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ છે. તે હાલ સુરક્ષિત છે અને મેડિકલ સારવાર માટે એમને લઈ જવામાં આવી રહ્યા છે. હાંસોટ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. આજ રોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, ભેડાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમિતભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. હર હર મહાદેવ. અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે. આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે. અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું. ભરૂચના હાંસોટ પંથકમાં કીમ નદીના પાણીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ભરૂચના હાંસોટ પંથકમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળતા અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંજરોલી, ઓભા, આસરમાં, બાલોતા સહિતના ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લીલાછમ ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જતા જાણે બીટમાં ફેરવાઈ ગયા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. પૂરના કારણે ખેતીને વ્યાપક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. કીમ નદીના વધેલા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. હાલ સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે અસરગ્રસ્ત ગામોના લોકો પણ સાવચેતી સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શ્રી ગોધામ મહાતીર્થ પથમેળા રાજસ્થાન ખાતે જગતગુરુ શંકરાચાર્યજીના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આમંત્રણ આપવા અંકલેશ્વરમાં પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિશ્વની અગ્રણી ગૌ સેવા સંસ્થા શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ પૂજ્ય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના સત્સંકલ્પથી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પરિસરમાં જગતગુરુ શંકરાચાર્યજીના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 29 જુલાઈથી શરૂ થયેલો આ મહોત્સવ 26 સપ્ટેમ્બર સુધી ચાલશે
જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉપસ્થિત રહેશે. અંકલેશ્વરના ગૌભક્તોને આમંત્રણ આપવા ગૌશાળાના સંચાલકો દ્વારા પ્રેસ વાર્તા યોજાઈ હતી, જેમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેળાના કેન્દ્રીય મહામંત્રી અર્જુનસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે સુરભી હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન સહસ્ત્રો ગૌ માતાઓની વચ્ચે અભિનવ બ્રજ મંડળ મનોરથના ગોલોક તીર્થ અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર થઈ રહ્યું છે. મહોત્સવ દરમિયાન વિશેષ ગૌ ગુરુ ચરણ પાદુકા પૂજન યોજાશે, જેમાં દેશના વિવિધ શહેરો અને ગામોમાંથી આવતા ગૌ ભક્તો ગૌ માતા તથા જગતગુરુ શંકરાચાર્યજીની ચરણ પાદુકાનું પૂજન કરશે. સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી CEO આલોક સિંગલે જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શારદા દ્વારિકા પીઠાધીશ્વરના પાવન સાનિધ્યમાં પ્રથમ વખત કોઈ ગૌશાળામાં ચાતુર્માસનું આયોજન થઈ રહ્યું છે. ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના ક્ષેત્રે આ ઐતિહાસિક પ્રસંગ માનવામાં આવી રહ્યો છે. ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથા, શ્રી રામચરિત માનસ કથા, નાની બાઈનું માયરું, શ્રી શિવ મહાપુરાણ કથા, શ્રી હરિહર ભક્ત માલ કથા તથા ગૌ ભક્ત માલ કથા સહિત કુલ 7 ધાર્મિક કથાઓનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે ગૌભક્ત ચંપાલાલ અણખોલ, ચુન્નીલાલ કોળ, સુરેશ નોહર, હરીશ પુરાવા, हीरालाल जोशी, सुरेंद्र सिंह राव सहित अनेक गौ भक्तो उपस्थित रहा था. प्रतिदिन हजारों की संख्या में देश भर के गौभक्त वहाँ पर गौ दर्शन, गौ पूजन, शंकराचार्य चरण पादुका पूजन, शंकराचार्य जी के दर्शन, संतों के दर्शन के लिए निरंतर आ रहे हैं. आज अंकलेश्वर जो अपने आप में औद्योगिक नगरी कहलाता है, यहाँ हमारे सैकड़ों गौभक्त ऐसे हैं जो गोदाम पथमेड़ा से निरंतर जुड़े हैं. उनका निरंतर वहाँ पर प्रवास रहता है. उन सभी को एक परिवार के रूप में आमंत्रित करने के लिए मैं हमारे केंद्रीय महामंत्री अर्जुन सिंह जी राजपुर अंकलेश्वर में जो विरासत हैं, उनके निर्देश से यहाँ पर आया हूँ. और समस्त अंकलेश्वर वासियों से मेरा आग्रह है कि इस 2 माह की अवधि में एक भी सनातनी, एक भी गौभक्त, एक भी गौमाता के प्रति सच्चा भाव रखने वाला व्यक्ति वो आने से नहीं बचे, इतना प्रयास करके उन्हें आग्रहपूर्वक लेकर आवें. आज अत्यंत ही हर्ष का विषय है कि अंकलेश्वर की औद्योगिक नगरी में विश्व की सबसे बड़ी गौशाला श्री गोधाम महातीर्थ पथमेड़ा के प्रतिनिधि और वहाँ के CEO श्री आलोक जी सिंगल आज अंकलेश्वर के गौ भक्तों को श्री गोधाम महातीर्थ पथमेड़ा द्वारा आयोजित श्री सुरभि हरिहर चातुर्मास महामहोत्सव का निमंत्रण देने के लिए अंकलेश्वर पधारे हैं. गोधाम महातीर्थ पथमेड़ा विश्व की सबसे बड़ी गौशाला है, जहां वर्तमान में 1,56,000 से अधिक निराश्रित, बूढ़ी और असहाय गौ माताओं की सेवा होती है. अंकलेश्वर GIDC में आवेल पूर्णिमा केमिकल्स कंपनी में थયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર GIDC માં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપની હાલ બંધ હાલતમાં છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી સ્ટોર રૂમમાં રહેલ 5 મોટર અને SSની પાઇપના ટુકડા મળી કુલ 32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકમાં અંકલેશ્વરના સારંગપુર ગામના શાંતિનગરમાં રહેતો સહબાદ અહમદ, ખુરશીદ અહમદ, સમીર ખાન, ફરીદ ખાન અને આસિફ નિઝામુદ્દીન અંસારીને સારંગપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર ઠેર ઠેર ખાડા પડતા હવે વાહન ચાલકોની હાલાકીનો પાર નથી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં રેડ એલર્ટ વચ્ચે 6 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સર્વત્ર ફરી વળેલા પાણીથી હજારો લોકો મુસીબતમાં મુકાયા હતા. ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિથી લોકો માંડ માંડ બહાર આવી રહ્યા છે, ત્યારે હવે રસ્તાઓ ધોવાણને લઈ વધુ એક હાલાકીનો મારો વેઠવાનો વારો આવ્યો છે. શહેર, તાલુકા અને GIDC ના માર્ગો પર ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ થઈ ગયું છે. રાજપીપળા ચોકડી રોડ પર પણ ખાડાઓ પડી જતા વાહન ચાલકોની તકલીફોનો પાર રહ્યો નથી. ખાડાઓમાં માર્ગ જતા વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્ર વહેલી તકે ખાડા પૂરો અભિયાન શરૂ કરે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઝઘડિયાના વણકપુર ગામે વરસાદી માહોલમાં કાચા મકાનની દિવાલ પડતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા. ઝઘડિયા તાલુકાના વણકપુર ગામે વરસાદના કારણે દિવાલ ધરાશયી થતા એક મહિલા અને પુરુષ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોની સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ઘટનામાં ઘરમાં રહેલા અન્ય સભ્યોનો બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કીમ નદીના અસરગ્રસ્તોને 450 અનાજની કીટનું વિતરણ કરાયું. વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં પૂરના કારણે કેટલાય ગામો પ્રભાવિત થયા છે. પૂરના કારણે ગ્રામજનોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને પ્રથમ પ્રાથમિકતાના ધોરણે
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાહત કાર્ય હાથ ધરાયું હતું. સેવાહી સંગઠન હેઠળ જિલ્લા ભાજપે તાલુકાના મેરા, કરસાદ, પણસોલી, દેસાડ, સોડગામ અને ડોલી સહિતના વિવિધ ગામોમાં પહોંચીને પૂર પીડિત પરિવારોને રાશનની મુશ્કેલી ન પડે તે હેતુથી કુલ 450 અનાજ કીટોનું વિતરણ કર્યું હતું. સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, વલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ, સેવંતુ વસાવા સહિત જિલ્લા સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. ભરૂચમાં 2 દિવસના વિરામ બાદ ફરી ભારે વરસાદની આફત. ભરૂચ શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદે સર્વત્ર પાણી કરી દીધું હતું. 2 દિવસ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ હતી. આજે સોમવારે બપોર બાદ ફરી ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. સપ્તાહના પહેલા જ દિવસે બપોર બાદ મેઘરાજા ફરી આક્રમક અંદાજમાં વરસી પડતા વાહન ચાલકો અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. વેપાર ધંધા સાથે જનજીવનને ભારે વરસાદે પ્રભાવિત કરી દીધું હતું. અંકલેશ્વર હાંસોદ સુરતની જોડતો સ્ટેટ હાઈવે પર 2 દિવસ બાદ વાહન વ્યવહાર શરૂ. અંકલેશ્વર હાંસોદ પંથકમાં અતિ ભારે વરસાદ અને નદી નાળા છલકાઈ ઉઠતા હાંસોદ સુરત સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંકલેશ્વર હાંસોદ અને સુરતની જોડતો રાજ્ય ધોરી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની તંત્રની ફરજ પડી હતી, જેને લઈ હજારો વાહન ચાલકો અટવાયા હતા. 2 દિવસ સુધી આ મહત્વનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ રહ્યા બાદ આજે સોમવારે પાણી ઓસર્યા હતા. માર્ગ પરથી પાણી દૂર થતા વહીવટી તંત્ર દ્વારા રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું હતું, જે બાદ માર્ગ પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી નશાની 600 ગોળીઓ સાથે એસએસજીએ પરપ્રાંતીય યુવકને પકડ્યો. 1.86 લાખનો 3.275 કિલો માદક પદાર્થ અને એક્ટિવા મળી કુલ 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરત અને કાપોદ્રાના 2 આરોપી વોન્ટેડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.